તે જ અત્યારે પાણીનો કલર બની ગયો છે. હવે એમાં આપણે શેમ્પુ એડ કરીશું. તમારા ઘરે ડિટર્જન્ટ પાવડર હોય તો તમે એ પણ વાપરી શકો. સાકિબ વિચારી જા વિચારી જા વાવ આનો કલર ચેન્જ થશે અને હળદરના જે કણ હતા ને એ બધા તમને આની આજુબાજુ ફરતા દેખાય. અવક્ષેપિત કણ કહેવાય. તમને એમ ખબર ના પડે કે પાણીની અંદર કોઈ પણ પદાર્થ હોય તે કેવી રીતે ઓગળે છે. તમે નજીકથી જુઓ દેખાય છે કલર ચેન્જ થઈ ગયો અને હળદર બધી તળિયે આવીને બેઠી. ખબર પડી? તો આ રીતે હળદરનો કલર ચેન્જ કરવા